explain speed control methods of DC shunt motor. DC shunt motor. બરાબર, એના માટે આપણને પહેલા તો શન્ટ મોટર બરાબર ખ્યાલ હોવો જોઈએ. થોડુંક બેઝિક જોઈ લઈએ. શન્ટ મોટરમાં શું હશે? પોઝિટિવ નેગેટિવ સપ્લાય અને ફિલ્ડ વાઇન્ડિંગ કેવી હશે? પેરેલલમાં. આ મોટર છે. મોટર પ્રોડ્યુસ કરશે બેક EMF કોની સામે? વોલ્ટેજની સામે. અહીંયાથી નીકળશે આર્મેચર, અહીંયા અંદર એન્ટર થશે આર્મેચર કરંટ, અહીંયા હશે આર્મેચર રેઝિસ્ટન્સ, અને એટલા માટે હું એવું લખી શકું કે ભાઈ EB ની વેલ્યુ જે બેક EMF પ્રોડ્યુસ થાય છે એની વેલ્યુ કેટલી હશે? તો કે જે સપ્લાય વોલ્ટેજ આપીએ માઇનસ આર્મેચરમાં જે ડ્રોપ થાય એટલી. EB ઇક્વલ ટુ શું થશે? વોલ્ટેજ માઇનસ IAR. તમને યાદ હોય તો જનરેટરમાં આપણે પ્લસ કરતા હતા, મોટરમાં બધું શું થશે? વેલ્યુ શું થશે? V માઇનસ IAR. અચ્છા, આપણે કરવાનું છે શું? સ્પીડ કંટ્રોલ. સ્પીડ કંટ્રોલ માટે મને એક જ ઇક્વેશન ખબર છે કે EB ઇક્વલ ટુ 5Z NP ડિવાઇડેડ બાય 60A. એમાં A કોન્સ્ટન્ટ, 60 કોન્સ્ટન્ટ, P કોન્સ્ટન્ટ, Z કોન્સ્ટન્ટ. એટલે EB ખાલી કોના ઉપર ડિપેન્ડ કરે છે? ફાઈ અને N. મારો ઇન્ટરેસ્ટ સ્પીડને કંટ્રોલ કરવામાં છે, એટલે N ઇક્વલ ટુ શું થઈ જશે? EB અપોન ફાઈ. અચ્છા, ફ્લક્સ કોના લીધે પ્રોડ્યુસ થાય છે? કયા કરંટને લીધે? ફિલ્ડ કરંટ. આપણા કેસમાં શન્ટ મોટર છે એટલે ફ્લક્સ એના લીધે ડેવલપ થશે? ISH. એટલે હું અહીંયા લખી શકું કે ભાઈ N કેટલી વસ્તુ પર ડિપેન્ડ કરે છે? તો કે EB અને ISH. એમાં પણ EB ઇક્વલ ટુ શું છે? V માઇનસ IARA. એના છેદમાં શું આવી જશે? ISH. આ ઇક્વેશન તમને લાવતા ફાવે અથવા સમજતા ફાવે તો તમને ખબર પડી જાય કે જો મારે શન્ટ મોટરની સ્પીડ ચેન્જ કરવી હોય, કેમ એવું લખવું પડે છે કે ચેન્જ કરવી હોય તો? કારણ કે શન્ટ મોટર બાય ડિફોલ્ટ કેવી મોટર છે? કોન્સ્ટન્ટ સ્પીડ મોટર છે. કેમ એવું કહેવાય છે કે કોન્સ્ટન્ટ સ્પીડ મોટર? હવે અહીંયા જુઓ, સ્પીડ કોના પર ડિપેન્ડ કરે છે? વોલ્ટેજ IARA અને ISH. ફ્લક્સની વેલ્યુ શન્ટ મોટરમાં કેવી હોય? કોન્સ્ટન્ટ. કેમ? કારણ કે ISH કોન્સ્ટન્ટ હોય. ISH કેમ કોન્સ્ટન્ટ હોય? કારણ કે V કોન્સ્ટન્ટ, RSH કોન્સ્ટન્ટ. આ બંને કોન્સ્ટન્ટ તો કરંટ કોન્સ્ટન્ટ, કરંટ કોન્સ્ટન્ટ તો એના લીધે જે ફ્લક્સ પ્રોડ્યુસ થાય છે એ બી કેવો આવશે? કોન્સ્ટન્ટ. એટલે પહેલી વસ્તુ તમારો ISH કોન્સ્ટન્ટ થઈ ગયો, વોલ્ટેજ કોન્સ્ટન્ટ થઈ ગયો, અને IARA ડ્રોપ કેવો છે? બહુ ઓછો. કેમ? કારણ કે RA ની પોતાની વેલ્યુ કેવી છે? ઓછી. તો આ વેલ્યુમાં ચેન્જ નથી થવાનો, આ વેલ્યુમાં ચેન્જ નથી થવાનો, આમાં ચેન્જ થવાનો છે બહુ માઇનર. અને એટલા માટે તમારી સ્પીડ શન્ટ મોટરમાં વધારે ચેન્જ થતી નથી. ચેન્જ નથી થતી એટલા માટે આપણે શન્ટ મોટરને કહીએ છીએ કઈ મોટર? કોન્સ્ટન્ટ સ્પીડ મોટર. તમે જો એનામાં કઈ બદલાવ નહીં કરો તો એની પોતાની સ્પીડમાં ચેન્જ થવાનો નથી. ભલે તમે લોડ ગમે એટલો વધારો કે ગમે એટલો ઘટાડો, સ્પીડ કેવી રહેશે શન્ટ મોટરની? કોન્સ્ટન્ટ. એમાં મારે ચેન્જ કરવો છે, એની સ્પીડને શું કરવી છે? કંટ્રોલ કરવી છે. તો મારી પાસે ત્રણ રીતે હું એને કંટ્રોલ કરી શકું. પહેલું શેમાં ચેન્જ લાવીને? વોલ્ટેજ. સપ્લાય વોલ્ટેજમાં મારે ચેન્જ કરવો પડશે જો મારે સ્પીડ ચેન્જ કરવી હોય તો એને કહેવાશે આર્મેચર વોલ્ટેજ કંટ્રોલ મેથડ. શું કરીશું આપણે?
આર્મેચરને જે વોલ્ટેજ મળવાનો છે એ વોલ્ટેજમાં આપણે શું કરશું? ચેન્જ કરશું. ચેન્જ કરશું ઇન ધ સેન્સ, જો આ વોલ્ટેજ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ છે, ઉપર છે, એટલે જો વોલ્ટેજની વેલ્યુ વધારે તો સ્પીડ શું થશે? વધશે. વોલ્ટેજની વેલ્યુ ઘટાડશું તો સ્પીડ શું થશે? ઘટશે. આપણને મળે છે કેટલા વોલ્ટેજ? 220 વોલ્ટ ડીસી. એસી માં ટ્રાન્સફોર્મર છે કે જેની મદદથી તમે વોલ્ટેજમાં વધારો કરી શકશો, પણ ડીસી માં એવો વધારો થવાનો નથી. તો ડીસી માં ખાલી આપણે શું કરી શકીએ છીએ? વોલ્ટેજમાં ઘટાડો. જેટલા વોલ્ટેજ મળે છે એમાં તમે ઘટાડો કરી શકો. કઈ રીતે? રેઝિસ્ટન્સ મૂકીને, રેઝિસ્ટન્સમાં ડ્રોપ કરાવીને વોલ્ટેજમાં ઘટાડો કરી શકો. એટલે આર્મેચર વોલ્ટેજ કંટ્રોલ આ જે મેથડ છે એ ખાલી શેના માટે યુઝ થશે? જ્યારે તમારે સ્પીડ કેવી કરવી હોય? ઓછી કરવી હોય. જે છે એના કરતા સ્પીડ ઘટાડવી હોય તો આપણે કઈ મેથડનો યુઝ કરશું? આર્મેચર વોલ્ટેજ કંટ્રોલ મેથડ. આમાં આપણે કરવાનું શું છે? તો કે તમારી શન્ટ મોટર જે છે એની સિરીઝમાં શું મૂકી દેશું? રેઝિસ્ટન્સ મૂકી દેશું. એટલે હવે થશે શું કે અહીંયાથી ભલે 220 વોલ્ટ મળ્યા, પણ આપણે જેટલા વોલ્ટ ડ્રોપ કરાવવા હશે એટલા ડ્રોપ અહીંયા થઈ જશે, બાકીના કોને મળશે? અહીંયા. આખામાં તો કેટલા મળે છે? 220. પણ મોટરને મળતા વોલ્ટેજમાં હવે શું થઈ જશે? ઘટાડો થઈ જશે. કેટલો ઘટાડો થશે? જેટલી હું રેઝિસ્ટન્સની વેલ્યુ ચેન્જ કરીશ એ પ્રમાણે આમાં શું થઈ જશે? ઘટાડો થતો જશે. એટલે જ્યારે તમારે સ્પીડ ઘટાડવી હોય ત્યારે આપણે કઈ મેથડ યુઝ કરશું? આર્મેચર વોલ્ટેજ કંટ્રોલ મેથડ. આર્મેચર વોલ્ટેજ કંટ્રોલ મેથડમાં એનું નામ લખી અને ડાયાગ્રામમાં મોટરની સિરીઝમાં શું મૂકી દેશું? આપણે રેઝિસ્ટન્સ મૂકી દેશું. તો એ કઈ મેથડ થઈ? પહેલી મેથડ, જેમાં આપણે શું કર્યું? વોલ્ટેજને કંટ્રોલ કર્યો. કઈ રીતે? સિરીઝમાં રેઝિસ્ટન્સ મૂકીને. કોની? આર્મેચર. બીજું પેરામીટર કયું છે? ફિલ્ડ કરંટ. બરાબર, એટલે અહીંયા હું લખું છું સેકન્ડ મેથડ કઈ થશે? ફિલ્ડ કંટ્રોલ મેથડ. એનો ડાયાગ્રામ નીચે ડ્રો કરું. મોટર અહીંયા એઝ ઇટ ઇઝ, અહીંયાથી તમારો સપ્લાય પોઝિટિવ નેગેટિવ. જો આમ જ રાખીશ તો આમાં ફ્લક્સમાં ચેન્જ આવશે નહીં, કારણ કે રેઝિસ્ટન્સ અને વોલ્ટેજ બંને કેવા છે? કોન્સ્ટન્ટ. તો મારે જો આમાં કરંટની વેલ્યુ બદલવી હોય તો મારે અહીંયા શું મૂકવું પડે? એક રેઝિસ્ટન્સ. એ બી કેવો? વેરિયેબલ. તો જ્યારે તમે વેરિયેબલ રેઝિસ્ટન્સ આની સિરીઝમાં મૂકશો તો શું થશે? કરંટની વેલ્યુમાં ઘટાડો થશે કે વધારો થશે? કોણ કહેશે? ચલો, હું પહેલા શું હતું? એકલું ફિલ્ડ વાઇન્ડિંગનો રેઝિસ્ટન્સ હતો. હવે મેં અંદર શું એડ કર્યું? બહારથી એક્સટર્નલ રેઝિસ્ટન્સ એડ કર્યો. આ કર્યા પછી જે કરંટ પહેલા હતો, ધારો કે ISH ની પહેલાની વેલ્યુ હતી 1 એમ્પિયર, આ મૂક્યા પછી ISH ની વેલ્યુમાં વધારો થશે કે ઘટાડો થશે? ઘટાડો થશે. કેમ? કારણ કે રેઝિસ્ટન્સમાં શું થયો? વધારો. રેઝિસ્ટન્સ વધે તો કરંટ હંમેશા શું થાય? ઘટે. એટલે જેવું તમે ફિલ્ડ રિયોસ્ટેટ એડ કરશો તો કરંટની વેલ્યુ કેવી થશે? ઘટશે. જો ISH ઘટે એનો મતલબ શેની વેલ્યુ ઘટશે? ફ્લક્સ. અને જો ફ્લક્સની વેલ્યુ ઘટે, આ સ્પીડ કરતા કેવું છે? ઇન્વર્સલી પ્રોપોર્શનલ. એટલે નીચેની વેલ્યુ ઘટે તો ઉપરની વેલ્યુ શું થશે? વધશે. તો ફિલ્ડ કંટ્રોલ મેથડ ક્યારે યુઝ કરશું? જ્યારે તમારે જે સ્પીડ આપી છે એના કરતા સ્પીડ કેવી કરવી હોય? વધારવી હોય. એટલે 1500 RPM ઉપર ફરે છે અને તમને કોઈ કહે કે 1600 RPM એ ફેરવો, એટલે સ્પીડ કેવી કરવાની છે? વધારવાની છે. તો તમે રિયોસ્ટેટ કોની સિરીઝમાં મૂકશો? ફિલ્ડની સિરીઝમાં. કોઈ તમને એવું કહે કે 1500 RPM એ ફરે છે અને 1300 RPM ઉપર ફેરવો, તો તમે શું કરશો? આર્મેચરની સિરીઝમાં શું મૂકશો? રેઝિસ્ટન્સ મૂકશો. કારણ કે આર્મેચરની સિરીઝમાં મૂકશો તો શું થશે? વોલ્ટેજ ઘટશે. વોલ્ટેજ ઘટશે તો તમારી સ્પીડ શું થઈ જશે? ઘટશે. કારણ કે આ કેવું પ્રોપોર્શનલ છે? ડાયરેક્ટલી. એટલે આ વધે તો આ વધે, આ ઘટે તો આ ઘટે. વધારવાનો કોઈ પોસિબિલિટી છે નહીં, કારણ કે ડીસી ને વધારાશે નહીં, ખાલી ઘટાડાશે. તો સ્પીડ ઘટાડવી હોય તો કઈ મેથડ?
આર્મેચર વોલ્ટેજ મેથડ, સ્પીડ ઘટાડવી હોય તો વોલ્ટેજ કંટ્રોલ મેથડ અને વધારવી હોય તો ફિલ્ડ કંટ્રોલ મેથડ. ત્રીજી એક મેથડ છે જેને કહેવાય છે, આ ઇક્વેશન આવડે તો તમને ત્રણે ત્રણ મેથડ યાદ આવી જશે. ત્રીજી મેથડ છે આર્મેચર રેઝિસ્ટન્સ કંટ્રોલ મેથડ. વી પરથી પહેલી મેથડ કઈ બની? આર્મેચર વોલ્ટેજ કંટ્રોલ. આના ઉપરથી બીજી મેથડ કઈ બની? ફિલ્ડ કંટ્રોલ મેથડ. અને અહીંયા આઈએ અને આરએ છે તો હું એવું નથી કહેતો કે આર્મેચર કરંટ, કારણ કે આર્મેચર કરંટ આપણા હાથની વસ્તુ નથી. મોટર ઉપર લોડ વધારે પડ્યો તો કરંટ વધારે ખેંચશે, મોટર ઉપર લોડ ઓછો પડ્યો તો કરંટ કેવો ખેંચશે? ઓછો. તો આઈએ ને તમે ચેન્જ નહીં કરી શકો. ચેન્જ કોને કરી શકો? આરએ ને. ધારો કે હું આની સિરીઝમાં રેઝિસ્ટન્સ મૂકી દઉં તો ટોટલ આરએ ની વેલ્યુ કેટલી થઈ જશે? વધી જશે. અને આ વેલ્યુ વધે, કઈ વેલ્યુ? આની વેલ્યુમાં વધારો થાય તો એનો મતલબ ઓવરઓલ ક્વોન્ટિટી કેવી થશે? ઓછી થશે. સપોઝ આ વોલ્ટેજ 200 છે, પહેલા કરંટ હતો 1 એમ્પિયર અને આરએ ની વેલ્યુ હતી 1 ઓહ્મ, તો અહીંયા વેલ્યુ કેટલી આવી? 199. પણ હવે હું આ રેઝિસ્ટન્સની વેલ્યુ વધારીને 5 ઓહ્મ કરી દઉં છું તો હવે આ વેલ્યુ કેટલી થઈ જશે? 195. પહેલા વેલ્યુ કેટલી હતી? 199. હવે કેટલી છે? 195. એટલે સ્પીડમાં શું થશે? ઘટાડો થશે. પણ કેવો ઘટાડો થશે? બહુ માઇનર ઘટાડો થશે, બહુ વધારે ફરક પડતો નથી. જેવો આ વોલ્ટેજને લીધે ફરક પડતો હતો એવો સ્પીડમાં વધારે ફરક પડશે નહીં. એટલે ધારો કે કોઈ મને કહે કે 1500 થી 1200 આરપીએમ ઉપર લઈ જવું છે તો હું કોને ઘટાડીશ? વોલ્ટેજ કંટ્રોલ મેથડને યુઝ કરીશ અને રેઝિસ્ટન્સની વેલ્યુ કેવી રાખીશ? બહુ વધારે. 0 થી 100 ઓહ્મનો રેઝિસ્ટન્સ રાખીશ. કેમ? કારણ કે મારે સ્પીડ બહુ વધારે ઘટાડવી છે. પણ કોઈ મને એવું કહે કે ના, ફાઇન ટ્યુનિંગ કરવાનું છે. ફાઇન ટ્યુનિંગ એટલે કે 1498 ઉપર ફેરવો. કેટલા ઉપર? 1498 ઉપર. છે કેટલા પર? 1500 ઉપર. કેટલી સ્પીડ ઘટાડવાની છે? ખાલી 2 આરપીએમ ઘટાડવાના છે. તો એમાં આ મેથડ બી નહીં ચાલે, આ મેથડ બી નહીં ચાલે. તો એ વખતે હું ખાલી શું કરીશ? નાનો રેઝિસ્ટન્સ લઈશ કે જેની વેલ્યુ કેટલી હશે? 0 થી 5 ઓહ્મની અંદર. 0 થી 5 ઓહ્મ કે 0 થી 10 ઓહ્મ. જેથી કરીને આ ડ્રોપ કેવો થાય? ઓછો. આ ડ્રોપ પહેલા કરતા ઓછો થશે તો તમે સ્પીડ સ્મૂથલી ઘટાડી શકશો. પેટ્રોલ પુરાવા જઈએ છે તો પહેલા 500 નું પેટ્રોલ કહીએ તો 480 સુધી તો કાંટો કેવો જાય છે? ધનધનાઈને જતું રહે. પછી 480 થી 500 સુધી જતા વાર લાગે. એવી જ રીતે જો તમારે કોઈ એવું કહે કે 1400 ની જગ્યાએ 1368 આરપીએમ ઉપર સેટ કર, તો હું શું કરીશ? આની સાથે 2 રેઝિસ્ટન્સ મૂકીશ. એક કે જેની વેલ્યુ કેવી હશે? બહુ વધારે, 0 થી 100 ઓહ્મ. અને બીજો રેઝિસ્ટન્સ કે જેની વેલ્યુ કેટલી હશે? 0 થી 5 ઓહ્મ. એટલે પહેલા હું કોને યુઝ કરીશ? 0 થી 100 ઓહ્મ કે 200 વાળાથી સ્પીડ ઘટાડીને કેટલી લઈ જઈશ? 1350 આરપીએમ કે 1370 ની આજુબાજુ લઈ જઈશ. અને પછી જ્યારે ફાઇન ટ્યુન કરવું છે ત્યારે હું કોનો યુઝ કરીશ? ઉપરવાળા રેઝિસ્ટન્સ. તો આર્મેચર રેઝિસ્ટન્સ મેથડ અને આર્મેચર વોલ્ટેજ કંટ્રોલ મેથડ બંનેની ફિગર સેમ જ આવે. બંનેમાં મોટરની સિરીઝમાં જ રેઝિસ્ટન્સ આવશે, પણ બંનેની વેલ્યુ કેવી હશે? અલગ અલગ. વોલ્ટેજ કંટ્રોલમાં રેઝિસ્ટન્સ કેવો હશે? વધારે. જ્યારે આર્મેચર રેઝિસ્ટન્સમાં રેઝિસ્ટન્સની વેલ્યુ કેવી હશે? ઓછી. ખ્યાલ આવી ગયો? લખી નાખો ફટાફટ.